રાજકોટના ઉપલેટાના ઈસરા ગામમાં ચેકડેમ તૂટ્યો। ઓચિંતા ચેકડેમનો પાળો તૂટતા ખેતરોમાં પાણી વહ્યા। ચેકડેમ તૂટતા ડેમમાં સંગ્રહિત પાણીનો જથ્થો ખેતરોમાં વહી ગયો। ઈસરાના બારણેશ્વર નજીક ચેકડેમ તૂટતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખનીજ ચોરીના કારણે ડેમ તૂટ્યો હોવાનો આરોપ લગાવ્યો। ઉપલેટા પાલિકાના પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયાનો આરોપ, ખાણ ખનીજની બેદરકારીના કારણે ચેકડેમ તૂટ્યાનો પૂર્વ પ્રમુખે આરોપ લગાવ્યો છે। ખેડૂતો અત્યારે પરેશાન થઈ ગયા છે કેમ કે ચેકડેમનો પાળો તૂટતા ખેડૂતોના ખેતરોમાં પાણી થઈ ગયું છે। ખનીજ ચોરીના કારણે ડેમ તૂટ્યો હોવાનો આરોપ ખેડૂતોએ લગાવ્યો છે। હાલ તો ઉપલેટા પાલિકાના પૂર્વ પ્રમુખ પહોંચ્યા। ખાણ ખનીજ વિભાગની બેદરકારીના તેમણે આરોપ લગાવ્યા। ખેડૂતો અત્યારે પરેશાન થઈ ગયા છે કેમ કે ચેકડેમનો પાળો તૂટતા ખેડૂતોના ખેતરોમાં પાણી થઈ ગયું છે। ખનીજ ચોરીના કારણે ડેમ તૂટ્યો હોવાનો આરોપ ખેડૂતોએ લગાવ્યો છે। હાલ તો ખેડૂતો અત્યારે પરેશાન થઈ ગયા છે કેમ કે ચેકડેમનો પાળો તૂટતા ખેડૂતોના ખેતરોમાં પાણી થઈ ગયું છે। ખનીજ ચોરીના કારણે ડેમ તૂટ્યો હોવાનો આરોપ ખેડૂતોએ લગાવ્યો છે। હાલ તો ઉપલેટા પાલિકાના પૂર્વ પ્રમુખ પહોંચ્યા। ખાણ ખનીજ વિભાગની બેદરકારીના તેમણે આરોપ લગાવ્યા।